બેન દીકરીઓ છે તો એમના પણ રોલ હોવા જોઈએ કે ભાઈ અમે એક તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે જે કઈ ખોટા ખર્ચા છે આમાં શું છે ઘણી બધી આ વોટ્સએપ ઉપર દિવાળી ઉપર એના ઉપર મને ઘણું વોટ્સએપ પર એમાં વાંચવા મળે કે ભાઈ દિવાળી હમણાં મંદી નીકળી આ વખતે મંદી છે એટલે ખરીદી માટે બહેનોને બાળકોને ના લઈ જવા એકલા જવું એટલે આપણા મારે બહેનોને વિનંતી છે કે પતિની કે પરિવારની કે આપણા સૌની આવકની મર્યાદાની અંદર ખરીદી કરવી અને ખરાબ સમય કઈ ઋતુ હોય તો શિક્ષણમાં આનું રોકાણ કરાવવું તારે તો નારી શક્તિ એ જબરદસ્ત પરિણામ લાવી અને બેન દીકરીઓને ભણાવવા માટે મદદ કરી શકે છે ત્યારે દરેકે પોતાનો રોલ અદા કરવાનો એમાં કલાકારોનો પણ રોલ એટલો વિશેષ વિક્રમભાઈ કે આજે તમે આવ્યા એટલે તમે જુઓ કે એકદમ વાતાવરણમાં લોકોના મોઢા ઉપર તમામ ઉપર આનંદ ને ઉમંગ ઉત્સાહ આવી ગયો અને એમાં પણ જ્યારે સમાજની વાત લઈને નીકળો છો બેન દીકરીઓની વાત લઈને નીકળો છો અને એમાં ક્યાંક બેન દીકરીઓના શિક્ષણ માટે એકાદ પ્રોગ્રામ કે ડાયરો ફ્રી કરવો પડે તો એમાં મારા સમાજના કલાકારો પણ બાકી નહીં રહે એવો 100% મને એમના ઉપર ભરો છે ત્યારે કાંકરા પાલ બંધાને ટીપે સરોવર ભરાય ગમે એવો વ્યક્તિ ગમે એટલો ધીરુભાઈ અંબાણી જેવા કે રિલાયન્સ વાળા કે અદાણી જેવો હોય પણ એને પણ આવકના સોર્સ અલગ હોય છે ત્યારે એ કંઈ કરી શકે છે એકી હારે કોઈ પણ કરવું હોય તો કરી શકતા નથી એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે સારું કામ કરતા હોય ને અમારે તમામ લોકો જેને ભગવાનની મહેરબાની છે કોઈ પૈસાથી મદદ કરે કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ સુવિધાઓના ભાગરૂપે કરે અને બીજું કાંઈ ના કરો તો કમસે કમ સમાજની સેવા શિક્ષણ માટે બીજું ના કરો તો કાંઈ નહીં પણ જે કરે છે એની ટીકા ના કરતા આડા ના પડતા ખાના ઘરે બેસી રહેજો આટલી સેવા કરો તો તમારે અમે સમાજ માટે શિક્ષણ માટે તમે યોગદાન આપ્યું છે એમ માની છે આ તો કરવું કશું ને મંદાજી અને આગળ દુનિયાની ટીકા કરવી ખિસ્સામાં હાથ મૂકે તો બધા વીસું મૂકેલા હોય જે ખિસ્સામાં હાથ ના કહીએ કરે